પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસેથી પાલનપુર તાલુકા પોલીસે બાતમીના આધારે નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। પોલીસે હાઈવે પર એક શંકાસ્પદ રિક્ષાને આંતરીને તપાસ કરતા તેમાંથી લાખો રૂપિયાની કિંમતનો નશીલો પદાર્થ ગાંજો ઝડપી પાડ્યો છે। વહીવટી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રિક્ષામાંથી આશરે 2,30,000 રૂપિયાની કિંમતનો 4 કિલો અને 600 ગ્રામ ગાંજો મળી આવ્યો છે। આ મામલે પાલનપુર તાલુકા પોલીસે દિયોદર અને કાંકરેજ તાલુકાના 3 શખ્સોની અટકાયત કરી છે। પકડાયેલા આરોપીઓમાં દિયોદરના ઓગળવાસ ગામના સચિનજી જોરાભાઈ ઠાકોર ઉંમર વર્ષ 28, કાંકરેજના વડા વચલીપાટી ગામના ગજુભા વિરસંગભા વાઘેલા ઉંમર વર્ષ 41 અને દશરથસિંહ દેવુભા વાઘેલા ઉંમર વર્ષ 30નો સમાવેશ થાય છે। પોલીસે નશીલો પદાર્થ ગાંજો અને ગુનામાં વપરાયેલી રિક્ષા સહિત કુલ રૂપિયા 4,42,000નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં આ નશાના નેટવર્કના તાર વધુ ઊંડા હોવાનું ખુલ્યું છે। આ હેરાફેરીમાં કાંકરેજના વિષ્ણુભા, શિહોરી અને અમીરગઢના કંચુભા આવલના નામો પણ સામે આવ્યા છે। ગાંજાના કાળા કારોબારમાં સંડોવાયેલા આ બંને ફરાર શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।